નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે એટલે કે ગુરુવારની બપોરે 11 વાગે વિજાપુર તાલુકાના ખણુસા 3 રસ્તા પાસે એક્ટિવા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે કોઈ જાનહાનિ થઈ ન હતી. તે એક સારા સમાચાર છે. આપને વધુમાં જણાવ્યું કે આવું જ એક અકસ્માત ગત શુક્રવારે વિજાપુર રેલવે ફાટક નજીક સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક જે પંચાલ પરેશભાઈ હતા તેમને ઈજાગ્રસ્ત થયા હતા ને તે ઘટના સ્થળે તેમનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. ત્યારે આવો જ અકસ્માત વિજાપુર તાલુકાના ખણુસા ગામે આવેલ 3 રસ્તા જે કહી શકાય કે જે ગામમાં જવાનું જે ગેટ છે, રસ્તો છે, ત્યાં સર્જાયો હતો, પરંતુ સદનસીબે જે એક્ટિવા ચાલક છે તેનું ચમત્કારિક રીતે બચાવ થતાં તંત્ર તથા ગામજનો દ્વારા હાશકારો અનુભવ થયો હતો. આપણે તે પણ જણાવીએ કે આ અકસ્માતને લઈને વિજાપુર પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું તથા લોકોનો જે સમૂહ હતો, ટોળા હતા, જે અકસ્માતને જોવા માટે દોડી આવ્યા હતા. આવા સમાચાર અને ન્યૂઝ લઈને ફરીથી અમે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. અમારી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો. વિજાપુરની પડેની માહિતી અપડેટ લઈને અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર, ધન્યવાદ.